આંકડાશાસ્ત્રમાં એમસીક્યુ ની ભવિષ્યવાણીમાં સેક્શન એ માં પ્રશ્ન નંબર 11 અને 13, 11, 12 અને 13 ત્રણ એમસીક્યુ માટે આ 10 માંથી 3 આવશે. શરૂઆત કરીએ આપણે. પહેલાની નીચેના પૈકી કયો ચલ અસતત ચલનું ઉદાહરણ બને? તો વિદ્યાર્થીઓનું જન્મ વર્ષ. ઓપ્શન બધા જ જોવા પડે, થિયરી ખ્યાલ આવવી જોઈએ, તો ગોખીને જવાનું. નીચેનામાંથી કયો ચલ એ સતત ચલ ઉદાહરણ બને? તો એ છે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન. ત્યાર પછી જો યાદચ્છિક ચલ x આ પ્રકારની કિંમત ધારણ કરે તો સંભાવના આ પ્રમાણે છે, તો મધ્યકની કિંમત શું થાય? બરાબર છે ને? તો એના માટે કેવી રીતના પાટિયા બેસાડવાના? તો આ 1 અને 1 2 અને છેદમાં 5 ટાલે 15. બરાબર છે આ પાટિયા સિસ્ટમ. ત્યાર પછી એ જ પ્રમાણે આપણને માહિતી આપી છે, તો આપણે એમાં કેની કિંમત શોધવાની છે, આપણે મધ્યકને શોધવાની. કેવી રીતના પાટિયા બેસાડવાના? તો આપણે જોઈ શકો આ 2 માંથી આપણે આ એક બાદ કરીએ તો આપણે એક જવાબ આવી જાય. તો એ જ પ્રમાણે આ 3 માંથી 2 બાદ કરો તો આપણો જવાબ કેટલા આવે? 1/5 ચાલતા છે. સંપૂર્ણ પાટિયા સિસ્ટમ. એક અસતત સંભાવના વિતરણ માટે મધ્યકની કિંમત 3, વિચરણ 7. તો આ વિતરણ માટે સિગ્મા એક્સપેક્ટેડ ઓફ x સ્ક્વેર, અંગ્રેજી ભાષામાં કિંમત કેટલી થાય? તો કેવી રીતના ગણવા જવાનું? તો 3 નો વર્ગ 9 + 7 થઈ ગયા ને 16. ત્યાર પછી મધ્યક આપેલો છે 5, જવાબ છે 35. કોનો? એક્સપેક્ટેડ ઓફ x સ્ક્વેર નો. તો વિચરણની કિંમત કેટલી થાય? તો મધ્યકનો વર્ગ કરવાનો. આપણે અહીંયા પણ કર્યો હતો, ફરી પાછો કરીએ. 5 નો વર્ગ 25 - 35, આપણો જવાબ 10. ત્યાર પછી n પ્રાચલ વાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે કઈ કિંમત મધ્યકની હોઈ શકે? એકદમ પાટિયા સિસ્ટમ. 10 ના અડધા કરવાના એટલે કે 5. 5 કરતા નાનો જવાબ જે પણ હશે એ આપણો જવાબ. ત્યાર પછી ગણતરી કરવાની. બરાબર, મહત્તમ તો જવાબ 2 આવવાનો છે. ત્યાર પછી વિતરણ કેવું બને? તો તમને થિયરી ખબર હોય તો આપણો જવાબ ઋણ વિષમ થવાનો છે. ત્યાર પછી 0.5 કરતા જવાબ વધારે હોય તો ઋણ વિષમ આવે. ત્યાર પછી n અને p પ્રાચલમાં સફળતા ન હોય એટલે એને p કહેવાય. 1 પણ નહીં મળે એટલે માથા ઉપર 0. તો એનું સૂત્ર શું થવાનું છે? તો ઓપ્શનમાં એક જ છે, માથા ઉપર 0 વાળું. આ રીતના એમસીક્યુ યાદ રાખો, ટેકનિક સમજીને ગણવા જવાનું. બાકી દાખલો ગણતી વખતે બહુ લાંબુ થાય. યાદ રહેશે? નવા સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરેક લેક્ચર સમયસર મળી રહે.